જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. કચ્છના ગાંધીધામમાં એલસીબીનો દારૂના જથ્થા સાથે 3 શખ્સોની ધરપકડ. 3.36 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પ્રોહિબિશન હેઠળ મોટી કાર્યવાહી કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે 3 આરોપીઓને ઝડપી પડ્યા છે. પોલીસે કુલ અંદાજે 3,36,562નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ માટે કેસ ગાંધીધામ એ ડિવિઝન પોલીસને સોંપ્યો છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કરોડિયા તથા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂના વેચાણ અને હેરફેર સામે ચાલી રહેલા અભિયાન દરમિયાન એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ગ્રે કલરની સ્વિફ્ટ કારને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી વિવિધ બ્રાન્ડની કુલ 60 બોટલ વિદેશી દારૂ, સ્વિફ્ટ કાર, 2 મોબાઈલ ફોન અને 3 ટ્રોલી બેગ મળી આવ્યા હતા. પોલીસે રાજવીરસિંહ, યાદવસિંહ રાઠોડ, ખેતસિંહ, પ્રેમસિંહ દેવડા અને રાવલનગર સણનગર ગોસ્વામીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જેએમ વાળા, પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.